ગુજરાતમાં મતદાર યાદી સુધારણા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય. વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કરાઈ નિમણૂક. ચૂંટણી પંચે ગુજરાતમાં હાલ ચાલી રહેલા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના સંદર્ભમાં મહત્વની નિમણૂક કરી છે. આ પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મતદાર યાદીમાં નાગરિકોના નામ નોંધાવવા, સુધારા વધારા કરવા ને દૂર કરવાના આ મહત્વપૂર્ણ કાર્યક્રમની દેખરેખ અને માર્ગદર્શન માટે આ નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં મતદાર યાદીની ચોકસાઈ અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. અરુણ મહેશ બાબુની નિમણૂક દ્વારા ચૂંટણી પંચે શહેરી વિસ્તારમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સઘન બનાવવાનો સંકેત આપ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તરીકેના તેમના અનુભવોનો લાભ આ ખાસ કાર્યક્રમમાં મળશે, જ્યાં મોટી સંખ્યામાં નવા મતદારોના નામો ઉમેરવા અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવાના કાર્યો હાથ ધરવામાં આવશે. તેમની ભૂમિકામાં ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા મતદાર નોંધણી અભિયાન પર સીધું નિયંત્રણ અને માર્ગદર્શન આપવાનો સમાવેશ થાય છે. આ નિમણૂક પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકશાહી પ્રક્રિયાના આધાર સ્તંભ સમાન મતદાર યાદીઓને દોષરહિત બનાવવાનો છે. ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક પામ્યા બાદ અરુણ મહેશ બાબુ હવે મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ પહેલાં ચાલી રહેલી તમામ પ્રક્રિયાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરશે. આ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા થતી કામગીરી અને વાંધાઓનો નિકાલ તેમજ સરકારી તંત્ર અને જાહેર જનતા વચ્ચે સહયોગ સ્થાપિત કરવા જેવા કાર્યો પર તેમનું વિશેષ ધ્યાન રહેશે. ચૂંટણી પંચના આ નિર્ણયથી નિશ્ચિત સમય મર્યાદામાં ચોક્કસ અને અદ્યતન મતદાર યાદી તૈયાર કરી શકાય તેવું માનવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર. આપ તમામ જાણો છો કે ગઈકાલે ગાંધીનગરના મિટિંગ પછી ઇલેક્શન કમિશન દ્વારા મહાનગરપાલિકાઓની વિસ્તારમાં સ્પેશિયલ ડીઓ તરીકે અને એડિશનલ ડીઓ તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક ગઈકાલની ઓર્ડરમાં ઇસ્યુ કરવામાં આવી છે. આ ખાસ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે લગભગ 2002 પછી 2025માં અત્યારે 12 સ્ટેટ્સમાં કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં ગુજરાતમાં પણ અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એમાં ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને કલેક્ટરેટની ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સિટી વિસ્તારમાં મોટાભાગના મતદારો રહેતા હોય છે. એ ધ્યાને લઈને ઇલેક્શન કમિશન દ્વારા સિટી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશનરને સ્પેશિયલ ડીઓ અને એડિશનલ ડીઓ તરીકે ઓર્ડર અત્યારે કરવામાં આવી રહ્યા છે. એટલે મહાનગરપાલિકાના ટીમ પણ આજ અમે ઓર્ડર કરી રહ્યા છે. લગભગ 1250 કર્મચારીઓને ઇલેક્શનની કામગીરીમાં આજથી અમે ઓર્ડર કરી રહ્યા છે અને એની ફર્સ્ટ ટ્રેનિંગ આજે સાંજે લગભગ 4 વાગે સયાજી નગરગ્રહ ખાતે અમે આયોજન કરી છે. એમાં સંયુક્ત રીતે મહાનગરપાલિકા અને કલેક્ટર ઓફિસની ટીમ દ્વારા ડેપ્યુટીઓ અને અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં જે ડેપ્યુટી કમિશનર રાજપૂત અને દેવરાજસિંહની નેતૃત્વમાં કામગીરી થનાર છે. આની ટૂંક મુદ્દા એ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલા માટે કરતા હોય છે કે હિસ્ટોરિકલી જે એરર્સ હોય છે એને ક્યુમ્યુલેટિવ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનથી અમે સુધારો કરતા હોય છે, જેથી કરીને કોઈનું અલગ અલગ જગ્યામાં બે જગ્યામાં પણ નામ હોઈ શકે, એક સાથે એનું એડિશન થઈ શકે. કારણ કે 1 person 1 vote અબાવ 18 years of એજ એ જ રૂલ છે. એટલે કંઈ બોગસ વોટર્સ હોય, અદરવાઇઝ ભૂતિયા વોટર્સ હોય, કોઈ ડુપ્લિકેટ વોટર્સ હોય, એને યાદીમાંથી ઇલેક્ટોરલ રોલમાંથી સુધારા કરવાની જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. આ 2 મહિનાની અંતર્ગત કરીને ડિસેમ્બર 27 એપ્રોક્સિમેટલી અને જાન્યુઆરી મહિના પહેલાં રોલ પબ્લિશ કરવાની પ્રક્રિયા અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ જ સંદર્ભમાં અત્યારે એન્યુમરેશન ફોર્મ, ઈએફ ફોર્મની વિતરણ, ઈએફ ફોર્મની બીએલઓની ઘરે ઘરેની મુલાકાત અને જે પણ ફેમિલી ટ્રી છે, માની લો ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, પછી સન, મધર, ફાધર, પછી એમની પેઢી, આ પેઢીનું ફેમિલી ટ્રીનું મેપિંગ અને એન્યુમરેશન ફોર્મ જે અમે આપીએ છીએ એમાં વેરિફિકેશન માટે પણ અમે વિતરણ કરવાના છે. ખાસ કરીને બીએલઓનું કામગીરીમાં આપ જાણો છો કે કલેક્ટર ઓફિસ દ્વારા એની નિમણૂક કરતા હોય છે ત્યારે પણ ઇલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હોય છે. એને વેગ આપતા અને સિટી વિસ્તારમાં વધારે મેક્સિમમ વોટર્સ હોય એને પણ આ કામગીરી વહેલા તકે કરવા માટે આ ઓર્ડર ઇસ્યુ કરી છે અને આ પ્રક્રિયાને સપોર્ટ કરતા આજથી આ ટ્રેનિંગ અને આવતીકાલથી આ કાર્યક્રમ અમે શરૂ કરી દેવાના છે. કલેક્ટરશ્રી સાથે મળીને આપણે ટીમ આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઉપર ફોર્મ એન્યુમરેશન, ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન અને કલેક્શન
એનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. આમાં લગભગ આ 2 મહિનાની પ્રક્રિયામાં મહાનગરપાલિકા તરફથી લગભગ 1 મહિનાનું કામ ઝુંબેશ કરવામાં આવશે, જેથી કરીને સિટી વિસ્તારમાં અહીંથી કોઈ શિફ્ટ થઈને બહાર ગયા હોય અથવા બીજી જિલ્લા બીજી રાજ્યોમાંથી પણ અહીંયા આગળ નવા સમાવેશ થયેલા હોય, એટલે 2 જગ્યામાં એમની નામ ના હોવું જોઈએ એ બધું ચેક કરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટેશન, અલગ અલગ ફોર્મ્સ, અમે ડોક્યુમેન્ટ્સ ખાલી ઘરે વિઝિટ કરીને એમની ચેક કરવા હોય છે, અમે કલેક્શન નથી કરવાના. એટલે આ સિસ્ટમથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનું કામગીરી આવતા 1 મહિનાની અંદર મહાનગરપાલિકા દ્વારા કમ્પ્લીટ કરીને માપી પ્રોસિજર્સ માટે પછી ડીઓની ઓફિસમાં અમે સબમિટ કરવાની પ્રક્રિયા આવતીકાલથી અમે શરૂ કરવાની છે. ફોર્મ્સ હોય છે, ફોર્મ્સ કરવાની માહિતી અધિકારી આપતા હોય છે કે ત્યાં પછી નાગરિકે કરવાનું છે? કન્ફ્યુઝન છે નાગરિકને પણ. એમાં બેઝિકલી એન્યુમરેશન ફોર્મ EF ફોર્મ કહેવાય. EF ફોર્મની બેઝિકલી એક ફોર્મેટ છે. અમે ફોર્મેટ પણ આપણે ગુજરાતીમાં કરીને અમે પણ આપીશું. નોર્મલી નાગરિક પાસે હોતું નથી. આપણે પહેલાં EF ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ. કર્યા પછી એ ક્રોસ વેરિફિકેશન કરે, કદાચ ડોક્યુમેન્ટેશનમાં કંઈ ફેરફાર હોય, રેશન કાર્ડ પ્રમાણેનું નામ અલગ હોય અથવા નથી, એને વેરિફિકેશન કરવાનું છે અને પ્રોસિજર કે છે અમને કલેક્શન કરવાનું. પણ નોર્મલી અમે વેરિફિકેશન માટે BLOને મોકલતા હોય છે. એમાં પોલિટિકલ પાર્ટીઝ દ્વારા પણ એનું ક્રોસ વેરિફિકેશન થતા હોય છે. એટલે આ જે માહિતી છે, કન્ફ્યુઝન છે, એને દૂર કરવા માટે જ અમે આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઊભું કરવાના છે. જેને પણ એવું કંઈ ક્લારિફિકેશન લેવાનું છે, અથવા રીસબમિટ કરવાનું છે, આ સેન્ટર ઉપર આવીને આપ કરી શકો છો. કાલે ફર્સ્ટ ફેઝમાં અમે કરીને આ સેન્ટર્સની નોટિફિકેશન પણ કરવાના છે. મોટાભાગમાં અતિથિ ગૃહ હોય, આપણા સ્કૂલ્સ હોય, અદરવાઇઝ કોલેજીસ, યુનિવર્સિટીઝ હોય, જ્યાંથી ડાયરેક્ટલી ડેટા એન્ટ્રી પણ થઈ શકે. અને જે BLO એપ છે, BLO એપમાંથી પણ નોટિફિકેશન્સ આવીને રેડ ફ્લેગ કરીને પણ આવી ગયું છે. એવા ઘરમાં અમે પહેલાં જ મોટાભાગમાં પ્રાયોરિટી આપવાના છે. એટલે આ કન્ફ્યુઝન દૂર રહે એના માટે આજ સાંજે જે ફરીથી ટ્રેનિંગ આપીને અમારા BLOs અને એમના જે વોલન્ટિયર્સ, આપણે BLOsને સપોર્ટ કરવા, ફાસ્ટ કામ કરવા માટે વોલન્ટિયર્સની પણ નિમણૂક કરવાના છે. એ તમામને ID કાર્ડ હોય છે, એના પોતાનો ID કાર્ડ, અદરવાઇઝ નોટિફાઈડ લેટર હોય છે. ઓર્ડર આજે ઇસ્યુ કરીશું. ઇસ્યુ કર્યા પછી એ લોકો તમામ જે પબ્લિકમાં, તમામ વોર્ડમાં, સોસાયટીઝમાં જઈને આ માહિતી પણ આપશે. કોઈ કન્ફ્યુઝન હોય ને એને સમજાવવું પણ આ જવાબદારી છે. અમે આજે આ કામગીરી કરીશું. ના, ECIની વેબસાઇટ ઉપર આની જાણકારી છે. VMC ઇઝ નોટ એમ્પાવર્ડ ફોર દેટ. ECIની વેબસાઇટ ઉપર આ માહિતી છે અને આજના ટ્રેનિંગ પછી જે માહિતી આપને જોઈએ છે એનું પણ અમે પ્રોપર રીતે પ્રેસ રિલીઝ કરીશું. ના, ઇટ ઇઝ એન્ટાયર પ્રોસેસ અમે કરીશું. બેઝિકલી DO કચેરી જે આખા ડિસ્ટ્રિક્ટ માટે કરી રહ્યા છે, સિટી માટે હવે અમે કરીશું. આ 1 મહિનાનું પ્રોસિજર બધું SIRની કમ્પ્લીટ કરીને ડિસ્ટ્રીબ્યુશન અને કમ્પ્લીશન કલેક્શનનું કામગીરી કર્યા પછી માપિંગનું પ્રોસિજર માટે અમે જે તે EROને અમે આપી દઈશું. એટલે આ 1 મહિના VMCના તમામ કર્મચારી જે ઓર્ડર કરી રહ્યા છે આ કામગીરીમાં એમની જે ચાલતા જ કામગીરી સિવાય આ કામગીરીમાં ઝુંબેશ તરીકે કામગીરી કરવાની છે.